આકાશના પ્રદેશોની રચના, ધર્માસ્થી કાયના પ્રદેશોની રચના, અધર્માસ્થી કાયના પ્રદેશોની રચના, આત્માના પ્રદેશોની રચના, આ બધા જ પ્રદેશોની રચના એવી સમાંતર છે, એક સરખાપણું છે, એક જેવા પ્રદેશો થાય. હવે એક જેવા પ્રદેશો થયા એટલે આત્માને પણ જ્યારે આકાશ પ્રદેશો ઉપર જઈને સ્થિર રહેવું હોય અથવા ધર્માસ્થી કાયના આધારે ગતિ કરવી હોય, અધર્માસ્થી કાયના આધારે સ્થિરતા કરવી હોય, તો પ્રદેશ રચનાની સમાંતરતાથી બધા એક સરખી રીતે કરી છે. આ એક કપડું છે, એના ઉપર આપણે આ બીજું કપડું લાવ્યા, એના ઉપર ત્રીજું કપડું લાવ્યા, તો પ્રદેશ રચના બધાની જે રીતની છે. હવે એ પ્રદેશ રચનામાં કપડાની વણાટ જે છે, આની વણાટ જેવી છે એવી જ આની છે, બેવી ત્રીજાની છે, એવી ચોથાની છે. ફરક કેટલો પડે એને એ લોકો શું કહે છે, સ્ક્રીન. એટલે આમાં 160ની હોય ને એમાં 150ની હોય તો એના પ્રદેશો એટલા વધારે નજદીક હોય. કોઈનામાં 100ની જ હોય તો પેલું જેલું ખાદીનું કહીએ તો શું થાય કે પાણી સીધું ડાયરેક્ટ ઉતરી શકે, આમાં થોડું ઓછું, એનાથી ઘટ્ટ વધારે કપડું, એ બધા એમના. તો લેન્થ ને વિડ્થ એટલી ને એટલી છે, ખાલી જે છે દોરા એટલા વધારે ઓછા ઓછા વધારે ગોઠવતા છે. એટલા પ્રદેશોનું પ્રમાણ જે છે એમાં વધ્યું ને ઘટ્યું. તો અહીંયા શું કીધું છે, લોકાકાશના પ્રદેશો, ધર્માસ્થી કાયના પ્રદેશો, અધર્માસ્થી કાયના પ્રદેશો અને આકાશના આત્માના પ્રદેશો બધા અસંખ્ય 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 છે. આકાશના પ્રદેશો બહાર અનંતા છે, પરંતુ એ જ્યારે લોકાકાશ જેટલું જ ક્ષેત્ર જાણે વાપરવાનું છે એના પ્રદેશો અસંખ્ય જ રહ્યા. તો શું થયું કે ધર્માસ્થી કાયના પ્રદેશોની રચના, અધર્માસ્થી કાયના પ્રદેશો, એ બે કેવા છે, સમાંતર દ્રવ્યો છે. હવે આ જે છે બહારનું ધર્માસ્થી કાય, આ રહ્યો અધર્માસ્થી કાય, અને આ આયા જે છે આકાશાસ્થી. હવે જ્યારે આત્મા પોતે કેવલી સમુદ્ઘાત કરે અને આત્મા પ્રદેશોને વિસ્તારે તો એના પ્રદેશો કેવા થાય, આકાશ પ્રદેશો સમાંતર થાય. ધર્માસ્થી કાયના જેટલા ને લોકાકાશના પ્રદેશ રચનાની સંખ્યા બધાની એક સરખી અસંખ્ય છે. તો આત્મા પોતાના પ્રદેશો કેવી રીતે વિસ્તારશે, એને આત્માના પ્રદેશો વિસ્તારે એટલે પસરવા માટે આધાર કોનો થયો, લોકાકાશનો. ગતિ માટે સહાય કોની થઈ, ધર્માસ્થી કાયની. ધર્માસ્થી કાયના આધારે જે છે એને ગતિ કરી. પ્રદેશોનો વિસ્તાર તો કર્યો ને, પસાર્યા ને, તો એ પ્રદેશો પસર્યા કોના આધારે, ધર્માસ્થી કાયના. રહ્યા કોના આધારે, આકાશના આધારે. ખ્યાલ આવ્યો? રહેવા માટે આધાર જેવો છે આકાશનો. એટલે જેટલા લોકાકાશના પ્રદેશો, જેટલા ધર્માસ્થી કાયના, જેટલા અધર્માસ્થી કાયના, એટલા જ આત્માના પ્રદેશો. એટલે એનું સંકુચન વિસ્તાર પ્રથમ સમય કેટલું કરે, બીજા સમય કેટલું, ત્રીજા સમય કેટલું, ચોથા સમય કેટલું. હવે શું થયું કે જ્યારે એ 4 સમયમાં વિસ્તારે એ વખતે એના આત્મા પ્રદેશોમાં કાર્બન વર્ગણાના જેટલા પૂતગલ પરમાણુઓ હતા એ ખરી જાય. જે પ્રદેશો અઘાતી 4 કર્મોના નથી ખપાવવા, નથી કાઢવા, એટલા એમની અંદર એમને એમ રાખવાના છે. નહીતર શું થાય, હમણાં આયુષ્ય પૂરું થઈ જાય તો કાલ ધર્મ થઈ જાય, નિર્વાણ થઈ જાય. એ નથી કરવું, એટલે એ રાખવાના છે. હવે બીજા જે વધારાના છે એ કાઢવાના છે. આયુષ્ય કરતા વધારે બીજા કોના આવે, નામ ગોત્ર વેદના જેના હોય. જે મહાવીર સ્વામીને શું હતું, આત્માના પ્રદેશો પોતાના જેટલા છે એટલા છે. હવે આયુષ્ય કર્મ કરતા વધારે નામ કર્મના પ્રદેશો છે અને ગોત્ર કર્મના પરમાણુઓ એમના. હવે એ એમને કાઢવા છે. તો એમને શું કર્યું કે 48 કલાક દેશના આપી તો કામ થઈ ગયું, એટલા ઓછા કરી દીધા.
પરંતુ બધા તો દેશના નથી આપતા. 24 તીર્થંકરમાંથી ફક્ત મહાવીર સ્વામી 48 કલાકની દેશના છેલ્લે આપી. બીજા બધા તીર્થંકરોને શું હતું? તો બીજા તીર્થંકરોને એમને આ જે છે કોની લાસ્ટ બાઉન્ડ્રી આયુષ્યની છે. હવે અહીંયા સુધી આ જે છે આયુષ્ય કર્મ આવ્યું ને આ એમની સમાપ્તિની લાઈન છે. તો એમને શું કર્યું? નામ કર્મ પણ જે વધારે હતું, આ બાજુ ગોત્ર કર્મ જે વધારે હતું એના પરમાણુઓ જે છે એમને ક્ષય કરવા માટે સમુદ્ઘાત કર્યો. હવે કેવલી તો થઈ જ ગયા છે, એટલે ચારે ઘાતી કર્મનું તો લેવલ આવી જ ગયું છે, એ તો હવે રહ્યા નથી. તો હવે એમનું આ જે છે આ કર્મ કયું છે? આ નામ કર્મ છે, આ ગોત્ર કર્મ છે. હવે એને ઘટાડવા છે, એના માટે એમને સમુદ્ઘાત કર્યો. એટલે આ જે છે બિલકુલ આયુષ્યની બાઉન્ડ્રીના લેવલ સુધીમાં પ્રમાણ આવી ગયું. દાખલા તરીકે આયુષ્ય કર્મના દલિકો 1 લાખ હોય, શું તો નામ કર્મના 1 લાખ કરવાના, આ ગોત્ર કર્મના 1 લાખ કરવાના. જે કેટલા હતા? 1.25 લાખ હતા કે 1.5 લાખ હતા. નામ ગોત્રના આયુષ્યથી જેટલા વધારે હતા, હવે એને ઘટાડીને એમને લેવલ કરી દીધું. એ લેવલ થઈ ગયું એટલે શું થયું? આયુષ્યના 1 લાખના લેવલમાં આવી ગયા. એટલે એમનું સમુદ્ઘાત કરવાનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. એ હેતુ પૂરો થયો. હવે શું થશે કે જેવું આયુષ્ય કર્મ સમાપ્ત થશે રાતના 2:30 અને 40 સેકન્ડે, એ જ હાથે ભેગું નામ ગોત્ર પણ 2:40 અને 30 સેકન્ડે જ સમાપ્ત થશે. એટલે હવે આયુષ્ય કરતા એક પણ પરમાણુનું લેવલ વધારે નથી. નહીંતર જો વધારે હોય તો પાછો બીજો જન્મ થાય. હવે જે છે એક તરફ તો શું થઈ ગયું? કેવલ જ્ઞાન, કેવલ દર્શન થઈ જ ગયું છે, એટલે બીજો ભવ તો થવો સંભવ નથી. ત્યારે ઘાતી કર્મો ક્ષય થઈ ગયા છે. અને ઘાતી કર્મની પ્રવૃત્તિ વગર અઘાતી કર્મ પણ બંધાતા નથી, એવો આ નિયમ શાશ્વત છે. હવે એ બંધાતા નથી એટલે શું બંધાવાનું નથી? નિયમ. 1 મિનિટ, આ નિયમ કેવો છે? ઘાતી કર્મની પ્રવૃત્તિ વગર અઘાતી કર્મનો પણ બંધ એવા પ્રમાણમાં એના ઘાતી કર્મ જેવો પડતો નથી. કેમ નથી પડતો? કે કસાય નથી અંદર, અને કસાય જે છે મોનીય કર્મમાં છે. તો મોનીય કર્મની અંદર કસાય મોનીયની પ્રકૃતિઓ જે છે હવે એ છે જ નહીં, વિતરાગી થઈ ગયા. એટલે સાંપ્રદાયિક બંધ ન થતો હોવાથી ઐર્યાપથિક બંધ ફક્ત થશે. ઐર્યાપથિક બંધ એટલે શું? ફક્ત ક્રિયાકારીત્વ. હવે રસબંધ નહીં થાય તો સ્થિતિ બંધ નહીં થાય. એટલે ફક્ત શું થયું? પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ. હવે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ હોય તો એ લાંબુ ટકે નહીં. પૂતગલના કાર્બન વર્ગણાના પરમાણુઓ ગ્રહણ કર્યા આત્માએ અને બાંધ્યા, પણ હવે રસબંધ નથી થતો ને સ્થિતિ બંધ નથી થતો, તો શું કરવું? એ ટકે નહીં. એટલે એના માટે બાંધવા માટે, સ્થિતિબંધ માટે રસ જરૂરી છે. રસબંધ થાય તો સ્થિતિબંધ થાય, રસબંધ ન થાય તો સ્થિતિબંધ ન થાય. તો એ કર્મ પરમાણુઓ ટકે કઈ રીતે? અત્યારે હમણાં જે છે સિમંદર સ્વામી છે. હવે સિમંદર સ્વામી અત્યારે એમનું આયુષ્ય, તો અહીંયા એમને કેવલ જ્ઞાન થઈ ગયું અને અહીંયા સુધી એમને 1 લાખ પૂર્વ આયુષ્ય બાકી છે. તો ત્યાં સુધી કેવલી તરીકે પોતે સદેહે વિચરણ કરશે. કેવલ જ્ઞાન સક્રિય છે, કેવલ દર્શન સક્રિય છે, અનંત ચારિત્ર સક્રિય છે, અનંત વીર્ય સક્રિય છે. એટલે કોઈ કસાય આદિ ભાવ છે નહીં. તો હવે કઈ રીતે નવા બંધાશે?
તો નહીં બંધાય કર્મ. હવે નહીં બંધાય એટલે આ 1,00,000 પૂર્વનો કાલ એમને બીજા 4 અઘાતી કર્મમાંથી 3 અઘાતી રોજ બંધાશે. આયુષ્ય તો છે જ, એટલે આયુષ્યમાં તો બીજું કંઈ બાંધવાનું કરવાનું કંઈ છે નહીં, એ રેગ્યુલર ચાલવાનું છે. તો હવે રહ્યા કોણ? નામ ગોત્ર ને વેદનીય. તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ નામ કર્મમાં રેડી છે, બંધાયેલી છે, એટલે એ આયુષ્યની સમાંતર સુધી ચાલશે. હવે એના પરમાણુ જો આયુષ્યના પરમાણુ કરતા વધારે હોય તો શું કરવું? નામકર્મ છે, નામકર્મની 103 પ્રકૃતિઓમાંથી બંધમાં જેટલી 120માંથી જે એક છે એ એની ટકાવારી કાઢવાની. હવે બનવા ચોક છે કે બાંધ્યું ત્યારે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. મહાવીર સ્વામીએ 25મા નંદન રાજર્ષિના ભાવમાં બાંધ્યું હતું. હવે એ ભાવમાં જ્યારે બાંધ્યું ત્યારે એના પરમાણુઓ બધ્યા હતા એ તે નામકર્મની પ્રકૃતિમાં રહ્યા, અને આયુષ્ય એમનું જે બંધાણું છે 72નું જ છે. એટલે 2 કલાક આયુષ્ય જો વધારે હોત તો આટલા કર્મ પ્રકૃતિઓને પોતે સાથે ખપાવે. 2 દિવસનું વધારે હોત તો એટલા કર્મ પ્રકૃતિઓમાં સાથે સાથે ખપી જાત. પણ હવે આયુષ્ય તો 2 દિવસ પહેલા પૂરું થાય એમ છે, અને આયુષ્યને વધારી શકાતું જ નથી. આ વિકટ પરિસ્થિતિ જે ઊભી થઈ એટલે એમને 48 કલાકની દેશના આપવી પડી. 48 કલાકની દેશના કોના હિસાબે? તીર્થંકર નામ કર્મના હિસાબે છે. તો તીર્થંકર નામ કર્મનું પુણ્ય એમનું પ્રકૃતિમાં જે છે પ્રમાણમાં વધારે છે, એ જ ખપાવી પડે એમ છે. બીજી રીતે કઈ રીતે ખપાવી? આ પુણ્ય પ્રકૃતિ છે, વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિ છે. બાંધીને લાયા છે પાછલા 3જા ભાવ એટલે 25મા ભાવમાં. હવે શું કરવું? તો એટલી વધારે દેશના આપી દીધી. જો પોતે કેવલી સમુદ્ઘાત કરે તો કદાચ એ 8 સમયમાં કામ પતી જાય. પણ 8 સમયમાં કામ પતાવવા જાય એના કરતા 48 કલાકની દેશતાથી બીજા બધાને લાભ થઈ જાય. કેવલી સમુદ્ઘાત કરે તો પોતાના પર્સનલ ફાયદો થાય, એમાં બીજા કોઈને ફાયદો ન થાય. અને બીજા 23 તીર્થંકરોને કોઈને એવી વિકટ પરિસ્થિતિ હતી નહીં, કોઈને જરૂર પડે નહીં, એટલે છેલ્લે શૈલેષીકરણ કરે એટલે પૂરું થઈ જાય. પણ વિશિષ્ટ એવા કોમ્પ્લિકેશન ઊભા થયા ફક્ત મહાવીર સ્વામી. તો એમને જે છે તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિને ઘટાડીને લેવલ લાવવા માટે શું કરવું? આ લેવલ લાવ્યો. આ 48 કલાકની દેશનાથી એકદમ જે છે સટોસટ લેવલ આવી જવું જોઈએ કે 2:30 સુધી તીર્થંકર નામ કર્મય રહેવું જોઈએ. કેમ કે હવે છેલ્લે એમને અઘાતી કર્મો ખપાવવા માટે ખાલી 5 રસ્વાક્ષર કાલ જોઈએ છે, એટલો ટાઈમ જોઈએ છે. અ ઈ ઉ રી રે 5 અક્ષરનો ઉચ્ચાર કરે એટલો ટાઈમ એમને જોઈએ છે. તો શું કરે? ને આ પહેલા ખપી જાય તો શું થાય? પછી આ વધારે રહી જાય તો શું થાય? એ લેવલ કરે. હવે વાત શું રહી કે એટલા આત્મ પ્રદેશોને પસારે એટલે અંદરથી આત્મ પ્રદેશો સમગ્ર લોકાકાશ પ્રદેશ પ્રમાણ જે છે એ પણ વધે. હવે આ શું થઈ? એક આકાશ પ્રદેશ સાથે એક આત્મ પ્રદેશો જે છે સમાંતર રચનામાં ગોઠવાયા. ધર્માસ્તે કાયના એક આકાશ પ્રદેશની સાથે આત્માના પ્રદેશો પણ સમાંતર રૂપે પસર્યા. અધર્માસ્તે કાયના એક આકાશ પ્રદેશ સુધી આત્માના પ્રદેશો એટલા વિસ્તર્યા. હવે એ વિસ્તારવામાં અને ફરી સંકોચવામાં આત્માનો પુરુષાર્થ શું? પર્યાયનું પરિવર્તન. હવે આ પર્યાય કેટલી થઈ? જેટલા આકાશ પ્રદેશે સ્પર્શ્યા એટલી પર્યાય થઈ.
જેટલા આ ધર્માસ્તિકાયના પ્રદેશો સ્પર્શ્યા એટલો પર્યાયનો વિસ્તાર થયો, જેટલા અધર્માસ્તિકાયના પ્રદેશો સુધી પહોંચ્યા એટલો વિસ્તાર થયો. તો દરેકને સ્પર્શવાનો પર્યાય પરિવર્તન. આ ભાગ્યશાળી મુંબઈથી અહીં સુધી આવ્યા, આ છે કાશ્મીરથી અહીંયા સુધી આવી, તો પ્રદેશોની પર્યાય કોની થઈ? ક્ષેત્રીય પર્યાય. તમે વ્યવહાર તો ક્ષેત્રનો જ કર્યો ને, કે ભાઈ કાશ્મીરથી અહીં સુધી આવી અને એ મુંબઈથી આવ્યા, તો ક્ષેત્રીય પર્યાય કેટલી થઈ? કોની થઈ? જેણે કરી એની થઈ. તો એ પ્રદેશોનો વિસ્તાર થયો. એટલા પ્રદેશોનું પર્યાયનો વ્યવહાર એમને કરવો પડ્યો. આપણે કોઈને કહીએ કે ભાઈ તમે ઘોઘા જઈ આવો, ભલે ડેલી હાથ દઈને પાછા આવજો, તો એ જીવ જે છે વ્યક્તિ વિશેષ હીરો ઘોઘે જઈને આવે, ડેલી હાથ દઈને પાછો આવે. ત્યાં સુધીનો વિસ્તાર વધ્યો કે નહીં? ભલે ડેલી હાથ દઈને પાછો આવ્યો, પણ જવું આવવું તો પડ્યું ને. એટલું ક્ષેત્ર તો એને સ્પર્શવું પડ્યું. એટલા ક્ષેત્રને સ્પર્શવા માટે એમની પર્યાય જે છે એમને વિસ્તારી કે નહીં? જવું આવવું, એટલો ટાઈમ ત્યાં જે છે સ્પર્શવું, એ આખો વ્યવહાર જે એમને કરવો પડ્યો. જાતે જવું પડ્યું, જાતે જ કરવું પડ્યું, આવવું પડ્યું. ભલે રિઝલ્ટ કંઈ નથી, પણ હવે શું કે ભાઈ તમે આવો ને લઈ જાઓ. તો આ આખો વિસ્તાર જે થાય છે, આ વિસ્તાર જે પ્રમાણે આખો થયો, એ વ્યવહાર એમને જ કરવો પડે. દરેક આત્માએ કરવાનો. હવે દરેક આત્માએ કરવાનું, તો એ પ્રમાણે જે છે એ ક્ષેત્ર સ્પર્શવાનું. એ ક્ષેત્ર સ્પર્શવા માટે ગતિ કરવાની. ગતિ કરવાના માટે ધર્માસ્તિકાય લેવાનું. ત્યાં જઈને સ્થિતિ કરવાની, એના માટે અધર્માસ્તિકાય લેવાનો. અને એટલો જ આકાશ પ્રદેશ પોતે જે છે એ રહે. આ પ્રમાણે એકે એકને આ ત્રણ દ્રવ્યોની સાથે સંકળાઈને પર્યાયો ધારણ કરવી. હવે એ પર્યાય કરનારું કોણ? એના ઉપર વ્યવહારથી નામ આવ્યું. કોણે કર્યું? જે આત્માએ કર્યું, એટલે એને પર્યાયો વધારે. હવે જેટલી પર્યાયો બનાવી, આ 4 સમયમાં વિસ્તાર્યો, અને એટલા 4 સમયમાં સંકોચવાનું. એટલે એક જીવે જે પર્યાયો પોતાની વધારી, ઉત્પાદ થયો, 4 સમય પછી વ્યય થયો. 4 સમય ઉત્પાદના, બીજા 4 સમય વ્યયના. ઉત્પાદ વ્યયની પ્રક્રિયાથી પર્યાયનું પરિવર્તન થયું. એ વગર થાય જ નહીં. ન કરે તો એ કાર્ય ન થાય. તો પર્યાયનું બનવું અને પર્યાયનું તરત જ જે છે વિસર્જન થવું સમજાય. શું થયું એમાં? એક્સેસ જેટલા કાર્બન વર્ગણાના પરમાણુઓ અન્ય નામ ગોત્ર કર્મના હતા એટલા ખરી પડે. હવે રોજની મહાવીર સ્વામી દેશના 2 પ્રહરની આપતા સમવસરમાં, અહીંયા એમને પોતે થઈને એક્સ્ટ્રા એક્સેસ જે છે જે કર્યું એ 48 કલાકની દેશના માટે. તો રોજની દેશના પણ તીર્થંકર નામ કર્મના ઉદયથી થઈ રહી છે. સમવસરણ રચાય છે, સમવસરમાં બેસવાનું, દેશના આપવાની. 3 કલાક એક પ્રહરના, બીજા 3 કલાક બીજા પ્રહરના, તો 6 જ કલાક થાય એમ છે. તો 6 કલાકમાં 2 દિવસના 6 દુ 12 કલાક થાય. તો એના પરમાણુઓ જે છે 1 લાખમાંથી 20,000 30,000 જ પરમાણુઓ ખપે એમ છે. તો 2 દિવસના 48 કલાક કર્યા. હવે જો ન કરે 48 કલાક, તો 12 ચોખ્ખો 48 થાય. તો એમાં 4 દિવસ બીજા વધે એમ છે. 6 કલાકના નિયમ પ્રમાણે દેશના આપે તો 1 દિવસના 6 કલાક, 2 દિવસના 12 કલાક. તો હવે 48નું શું કરવું? તો બીજા 4 કલાકના, 4 દિવસ વધારે, તો 48 કલાકની દેશના થાય. તો તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિના આટલા દલિકો રૂટીનમાં રેગ્યુલર જે ખપે છે એ આટલા ખપે. કારણ એમનું પુણ્ય વપરાઈ રહ્યું છે ને. દેવતાઓનું આવવું, સમવસરનું બનાવવું, ભગવાનનું બેસવું, દેશના આપવી,
આ બધામાં એમના પુણ્યમાં જેટલા પરમાણુ રહેલા છે એટલા વપરાઈ રહ્યા છે. તીર્થંકર નામ કરો પેલા ખલાસ હોય તો બધા મૌન રહે કે તો ભાઈ વો બહેનો નહીં સહી છે ને તીર્થંકર નામ કરો પેલા ખપે કે ને ખબર ના કરે. આ પાર્શ્વનાથ ભગવાને 1 મહિનો માસખમણ કર્યું. અચ્છા મૌન રહે માસખમણ તો બીજું શું કરવાનું છે? પણ એમના વધારે નથી, પણ 23 તીર્થંકરોએ બધાએ તપ કર્યું. 20 જણાએ તો માસખમણ કર્યું. એ એમનું પોતાનું એક્સ્ટ્રા એક્સેસ કરવાનું છે. અનશન કરે, માસક ક્ષમણનું થાય, 30 દાડા સુધી પોતે અનશનમાં રહે, કૌશગમાં રહે, ધ્યાનમાં રહે, એટલે બીજું કંઈ કરવાનું નિજરાત કરવી છે. હવે એમને બીજું ઉચિત લાગ્યું નહીં, નહીતર લેવલમાં આવીને બરોબર આયુષ્ય ખપવાની સાથે શુક્લ ધ્યાનમાં જ રહેવાનું. શુક્લ ધ્યાનમાં જ રહેવાનું ને. શુક્લ ધ્યાનના 3જા 4થા ચરણ 2 બાકી છે. પહેલું ને બીજું ચરણ ધ્યાનનું શુક્લ ધ્યાનનું થવાથી કેવલ જ્ઞાન કેવલ દર્શન થઈ ગયું. હવે 3જા 4થા ચરણની અંદર એટલે એમને પહેલાથી માસક ક્ષમણ સંકલ્પીને કરી લીધો. એટલી ફરી પાછી કાયાનો ઉપયોગ કરવાનો, આહાર નિહાર કરવાનો, એ બધી પ્રવૃત્તિ ટાળી દીધી. હાલો ભાઈ પતી ગઈ, પૂરી થઈ ગઈ, ની કંઈ કરવાની જરૂર જ ન રહી. એટલે એમને સીધું આ લક્ષ્ય આપી દીધું. પણ મહાવીર સ્વામીએ એમની રીતે આ એક્સેસ જે હતું એટલે એમને માસક ક્ષમણ કે અનશન કંઈ ના કરે. અને પ્લસ પાછું અસ્થિપાલ રાજાની પૌષશાલામાં આવેલા છે. એટલે બીજા 9 લચ્છી મલ્લવી દેશના રાજાઓ વગેરે છેલ્લે આવેલા છે. તો એ બધાને પમાડવાનું છે. છેલ્લામાં છેલ્લું પમાડવામાં મુખ્ય રીતે કે સમ્યક દર્શન તો પામે તો એ જીવોનું મોક્ષ નક્કી થઈ જાય છે. એક વખત સમ્યક દર્શન પામી ગયા એ પણ મોટી ઉપલબ્ધિ છે. બીજા જીવો જેટલા પામે એમાંથી વ્રતધારી થશે, દીક્ષા લેશે, સાધુ બનશે. બીજા આત્માઓ જે રસ્તે જશે. અત્યારે સિમંદર સ્વામી રોજ શું કામ દેશના આપે? નહીં, એમને શું છે એ દેશના શું કરવા આપે છે? રોજના એટલા આત્માઓ ગ્રંથિ ભેદ કરે છે, સમ્યક દર્શન પામે છે, વ્રતધારી બને છે, 12 વ્રતધારી શ્રાવક શ્રાવિકા બને છે. રોજના જેટલા દીક્ષા લેતા હોય એ દીક્ષા લે. રોજના જેટલા આત્માઓ જે છે કર્મક્ષય કરે છે એ એમ બધાના કેન્દ્રમાં નિમિત્ત કોણ? તો કે સિમંદર સ્વામી. સિમંદર સ્વામી શું કરે છે? તો કે દેશના આપે છે. હવે સિમંદર સ્વામી કે હું દેશના ના આપું ને ખાલી બધા બેઠા દર્શન જ કરે તો એટલું રિઝલ્ટ ના આવે. ભગવાન દેશના ના આપે, ખાલી બેઠા રહે, લો ભાઈ બધા દર્શન કરો, તો એ દર્શન કરે એમાંથી કેટલાને સમ્યક દર્શન થશે? એમાંથી કેટલા વ્રતધારી થશે? એમાંથી કેટલા દીક્ષા લેશે? એમાંથી કેટલાના 4 ગાતી કર્મો ખપશે? એમાંથી કેટલા મોક્ષે જશે? એ આંકડો સીધો 1%, 2%, 5% ઉપર આવી જશે. તો શું કરવું? તો એના કરતાં સિમંદર સ્વામી દેશ ના આપે તો એ આંકડો સીધો 1%, 2%નો સીધો 25% ઉપર આવ્યો, 20% ઉપર આવ્યો. હવે 50% જીવો મિથ્યાત્વનું ગ્રંથિભેદ કરીને સમ્યક દર્શન પામે. એમાંથી 25-20% જીવો જે છે શ્રાવક શ્રાવિકા બનીને 12 વ્રતધારી બને. એમાંથી 10% જીવો કે 8% જીવો દીક્ષા લઈને સાધુ બને. એમાંથી અડધો ટકો જીવો જે છે કેવલ જ્ઞાન પામે, ગાતી કર્મોનો ક્ષય કરે, એટલા તો મોક્ષે જાય. તો આ સિમંદર સ્વામીનો આ રિઝલ્ટ 1 લાખ પૂર્વ સુધી આવે તો કેટલું થયું? એનું ગણિત કરો. એટલે એકે દિવસ સમૂહ શરણમાં દેશનાનું ખાલી જાય જ નહીં. કોઈને કોઈ આત્મા ગ્રંથિ ભેદ તો કરે જ કરે, સમ્યક દર્શન તો પામે જ પામે. એમાં કેટલા વ્રતધારી બને જ બને, એમાં કેટલા દીક્ષા લે જ લે. જે દીક્ષા લીધી એમના ઉપર ઉપકાર કોનો રહ્યો? સિમંદર સ્વામીનો. હવે જે દીક્ષા લીધી એમાંથી કાલ ઉઠીને કોઈ અનશન કરી લે, હું અનશન કરી લઉં છું ભગવાન, અને એમને જે છે જ્યારે
જેને જે છે ચારે ઘાતી કર્મો ખપીને જેને કેવલ જ્ઞાન થઈ જાય, જેટલાને થઈ જાય એ આત્મા પોતે અનશન કરીને આયુષ્ય પૂરું કરીને મોક્ષ પામી જાય. હવે દાખલા તરીકે ફાગણ સુધી પૂનમે આદેશ્વર ભગવાનની સાથે 5 કરોડ સાધુઓ છે, આ પુંડરીક સ્વામી વગેરે બધા ઉતર્યા. અધ વચ્ચે રસ્તામાં આવે ને તરત આદેશ્વર ભગવાને પાછળ વળીને પુંડરીકને કીધું કે હે પુંડરીક, આટલા બધા સાધુઓ સાથે તું અહીંયા જ રહી જા, અહીંયા લાભ ઘણો છે. કેટલું બોલ્યા? એક લીટી બોલીને આદેશ્વર ભગવાન તો વિહાર કરી ગયા. હવે આ એક લીટીની અંદર પુંડરીક સ્વામીને શું આજ્ઞા થઈ કે આદેશ થયો? હવે પુંડરીક સ્વામી શું કરે? હવે વિહાર કરવો, આ બધાને લઈને વિહાર કરે તો ભગવાને ઊભા રહીને પાછળ વળીને આ આદેશ આપ્યો. અને એ કર્યા પછી હવે પુંડરીક સ્વામી મનમાં એ આજ્ઞાનું પાલન ન કરે તો હવે મનમાં શું થઈ રહ્યું છે? ભગવાનની સાથે વિચરવું એમાં લાભ કે અહીંયા રહું એમાં લાભ? ભગવાનની સાથે વિચરું તો રોજ જીન વાણીની દેશના, ભગવાનની વૈયાવત છે, ભગવાનના આહાર પાણી આદિ આ બધાનો વિચાર એમના મનમાં રમી રહ્યો હતો, જે ગૌતમ સ્વામીના મનમાં રમતો હતો. પ્રભુની વૈયાવત કેમ છોડું, પરમાત્માની દેશના કેમ છોડું? પણ હવે એ તો રોજનું હતું, રોજ ચાલતું જ હતું. એમાં વિશિષ્ટ આજ્ઞા પરમાત્માએ કરી. હવે ભગવાન તો વિહાર કરી નીકળી ગયા. હવે તમે આર્ગ્યુમેન્ટ ક્યાં કરવા જાઓ? ફરી પાછી ભગવાનને વિનંતી કરીએ કે પ્રભુ અમે સાથે જ વિચરીએ, ભગવાન તો અમને સાથે જ વિચારવા દો. હવે એક અક્ષર બોલવાનો ચાન્સે નથી રહ્યો ને પરમાત્મા નીકળી ગયા. એટલે પુંડરીક સ્વામીએ પાછળ વળીને બધાને કીધું, ભાઈ હું આજથી અનશન કરું છું, ચારે આહારનો ત્યાગ કરું છું, અહીંયા અપણમ ભોસિરામી કરીને કાવસગમાં રહું છું. હવે 5 કરોડ પાછળ છે એ બધા શું વિચાર કરે? ભગવાને આજ્ઞા આપી ત્યારે બધાની હાથે જ સામે જ આપી છે, બધાએ સાંભળી કે નહીં? હવે બધાના મુખ્ય લીડર જે છે પુંડરીક સ્વામી, એ પણ પોતે અનશન કરી લે છે. તો અમારે બધાએ શું કરવું? ભગવાન પણ ગયા ને ગુરુ પણ જે છે, હવે અમે બધા શું કરીએ? એટલે એ બધાએ 5 કરોડે બધાએ કીધું, સાહેબ જેમ આપ કરો છો એમ અમારા માટે પણ એ જ તહતથી કરીને અમારો સ્વીકાર કરો છો. હવે 5 કરોડમાંથી કોઈ તમારા જેવા ન નીકળ્યા? સાહેબ મારે તો થાય એમ નથી, આંબીલ આકાશનો ઉપવાસ કંઈ થાય એમ નથી, હું તો શું કરું એમ કરીને કોઈ નીકળ્યા કે ન નીકળ્યા? કંઈ જ નહીં. કોઈએ કંઈ કરતા વિચાર, જ્યાં બીજા વિકલ્પનો અવકાશ નથી. એટલે બધાએ એક સરખી રીતે બધાએ પચખાણ કરી લીધા, અપ્પાનમ ભોસેરામે કરી લીધું, કાવસગ મુદ્રામાં ઊભા રહી ગયા છે. સ્થિતિની વાત કરીએ તો આપણે અહીંયા જે બેઠા છીએ એ પણ અધર્માસ્તિકાના કારણે કેવું લેવાનું? અધર્માસ્તિકાના કારણે સ્થિરતા આવી. બેઠા આકાશમાં, બેઠા આકાશમાં પણ સ્થિરતા અધર્માસ્તિકાના. હવે શું થયું? 5 કરોડની સંખ્યામાં જેટલા ઊભા છે, કોઈને 5 દિવસ વીત્યા, કોઈને 10 દિવસ વીત્યા, કોઈને 15 દિવસ વીત્યા, કોઈને 20 દિવસ. હવે એમ કરતા ચારે ઘાતી કરવાનો ક્ષય તો થવો જોઈએ. પણ અહીંયા બધાએ અનશન કરીને 24 ઉપવાસ સાથે અપ્પાનમ ભોસરામી કરી લીધું છે. કર્મક્ષય થયા વિના મોક્ષે જશે, કેવલ જ્ઞાન થયા વિના મોક્ષ થશે. તો શું કરવાનું? કોઈને જ્યારે હવે બધા અપ્પાનમ ભોસરીમાં અમે કાવસગમાં છે, પોતપોતાની રીતે જેને કર્મનું પ્રમાણ જેટલું છે એમનું જેટલી નિદ્રા થશે. એટલે કોઈને 10 દિવસે ગાતી કર્મનો, ચારે ગાતી કર્મનો ક્ષય થયો ને કેવલ જ્ઞાન થયું. કોઈને 12 દિવસ લાગ્યા, કોઈને 15 દિવસ લાગ્યા.
10 લાખ આ બાજુ, 20 લાખ આ બાજુ, 50 લાખ આ બાજુ, એમ કરતા કરતા પણ હવે કેવલ જ્ઞાન થઈ જાય કે કેવલ દર્શન થઈ જાય તોય મોઢું તો ખોલવાનું નથી, આંખ તો ખોલવાની નથી. અપાનું બોસિરામી કરીને કાવસક કરી લીધો છે અને આહાર પાણી તો કંઈ ગ્રહણ કરવાનું જ નથી. પચકાન તો પહેલા જ થઈ ગયા અનશનના. અનશન કર્યું, પચકાન કર્યા ત્યારે કોણ કેવલી હતા? પુંડરીક સ્વામી પોતે કેવલી નહોતા. તો બીજા બધા જેટલા હતા એમનું શું? આટલી મોટી સંખ્યામાં કેવલી કોણ? કેવલી હોત તો શું કરવા ભગવાનની સાથે આ પ્રમાણે વિચરત? હવે એ પ્રમાણે જે બધાએ આચરણ કર્યું, દિવસો તો એટલા છે. અને ચૈત્રી પૂનમ આવે અને ચૈત્રી પૂનમ સુધી આવતા 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 બધાના જે છે ચારે ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો ને કેવલ જ્ઞાન પામી ચૂક્યા છે. હવે આ બાજુ જેવું ચૈત્રી પૂનમનો સૂર્યોદય થયો અને 10 લાખનું આયુષ્ય પૂરું થયું ને એ મોક્ષે ગયા. 7 વાગ્યા ને બીજા 20 લાખનું આયુષ્ય પૂરું થયું. 8 વાગ્યા ને બીજા 40 લાખનું આયુષ્ય પૂરું થયું. 9 વાગ્યા ને બીજા 50 લાખનું આયુષ્ય પૂરું થયું. 10 વાગ્યા ને ફરી બીજા 10 લાખનું આયુષ્ય પૂરું થયું. 11 વાગ્યા ને બીજા 20 લાખનું આયુષ્ય પૂરું થયું. 12 વાગ્યા ને બીજા 40 લાખનું આયુષ્ય પૂરું થયું. આ કેવી ઘટના છે? એક દિવસે આટલા બધાનું આયુષ્ય સાથે પૂરું થઈ શકે? હવે 4 અઘાતીત કર્મો બાકી છે. હવે શૈલેષીકરણ જ કરવાનું છે. હવે છેલ્લે જે છે કાલ રહ્યો જ કેટલો છે અને બધા કેવલી થઈ ગયા એટલે આયુષ્યના દલિકો તો બધાને દેખાય છે. કેવલ જ્ઞાન કેવલ દર્શન થઈ ગયું. હવે રહ્યું શું? એટલે બધાને પોતાની રીતે જે દેખાઈ રહ્યું છે એ જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે કરતા 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 ચૈત્રી પૂર્ણિમા પૂરી થાય છે. બીજા દિવસે સવારે 24 કલાકે તિથિ ત્યાં સુધી 5 કરોડ મોક્ષે જતા રહ્યા. આયુષ્ય પૂરું થઈ ગયું. કેવલ જ્ઞાન વિના તો જવાય એમ નથી. અનંત ચારિત્ર વિના જવાય એમ નથી. એટલે બધા બધું જ પામી ગયા અને બધાનું થઈ ગયું. આવું જે એક ઇન્સિડન્સ, આવી ઘટના થાય ખરી, બને ખરી, પણ બનીને ખ્યાલ આવી ગયો અને એમાંથી એ આત્મા બધા પામી ગયા. તો એ ક્ષેત્ર હવે બધાને જવાનું ક્યાં? આટલામાં જેમને જે કેવલ જ્ઞાન થઈ ગયું, હવે આયુષ્ય પૂરું થાય છે. હવે દિવસ એનો એક છે, અહીંયા જે છે બધાને જવાનું છે. આ જગ્યા બધાના માટે છે કે લો અગમ ઉવ ગયાણમ. ખ્યાલ આવ્યો? હવે આ આતૃ તો ઘણું મોટું છે, આ ક્ષેત્ર ઘણું મોટું છે, એની સાથે સંબંધ નથી. 45 લાખ યોજનના માપમાં જ જવાનું છે એમને. હવે આ જે છે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, એટલે આ અંતર પણ એટલું જ વધારે છે. હવે અહીંયાથી જે છે જેટલા ક્ષેત્રમાંથી પાલિતાણા રહ્યું કેટલું, હવે એમાંથી જ જવાનું છે. અને એ જતા 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 જેમને જવું છે એ બધા પોતપોતાનું આયુષ્ય સમાપ્ત કરતા કરતા આટલા ભાગમાં જે મોક્ષે જઈ રહ્યા છે. હવે એ બધાને આકાશ પ્રદેશો સ્પર્શવાના, એ બધાને ધર્માસ્તિક કાયના પ્રદેશોની સહાય લેવાની, એ બધાને અધર્માસ્તિક કાયના પ્રદેશોની સહાય લેવાની. લો અગ્ગમુવ ગયાણમ, એ લોકના અગ્રભાગે પહોંચવું, લોકના અગ્રભાગે પહોંચીને ત્યાં સ્થિર થવું. એના સિવાય બીજો વિકલ્પ જ નથી. તો હવે એ આકાશ પ્રદેશોનો સ્પર્શ, ખ્યાલ આવ્યો? હવે આ ગતિ કેવી છે? અસ્પૃશત ગતિ છે. ખ્યાલ આવ્યો? એક સમયમાં જ જવાનું છે. તો એક સમયની આત્માની પોતાની ગતિ કોના આધારે? અનંત વીર્યના આધારે. આત્માનું ગુણ અનંત વીર્ય છે.
એ અનંત વીર્ય ગુણના આધારે એમને જે છે ગતિ કરી. હવે એ પ્રમાણે ગતિ કરીને છેક સુધી પહોંચ્યા અને હવે ત્યાં જે છે અધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયના આધારે એમને ત્યાં સ્થિર રહેવાનું રહ્યું. ખ્યાલ આવ્યો? એટલા પ્રદેશો ઉપર ત્યાં આગળ સ્થિર રહેવાનું થયું. પર્યાય બદલાઈ ગઈ. સદેહીમાંથી અદેહીની પર્યાય થઈ ગઈ. સશરીરી હતા એ અશરીરી થઈ ગયા. હવે ત્યાં પહોંચ્યા એટલે સાદી થઈ. સાદી એટલે શરૂઆત થઈ. એ આત્મા જેટલા ત્યાં પહોંચ્યા એની શરૂઆત થઈ. હવે એ સાદી પછી એમની શું એ પર્યાયનો અંત જ ના આવે. અનંત સ્થિતિ થઈ. અનંત કાલ સુધી એમને રહેવાનું છે. હવે રહેવાનું તો કોને રહેવાનું છે? કાલ તો કાલની રીતે છે. સ્વદ્રવ્ય સ્વરૂપે આત્માનું અસ્તિત્વ સદાકાલ છે. કેમ છે સદાકાલ? તો કે અનુત્પન્ન અવિનાશી દ્રવ્ય છે. વિનાશી દ્રવ્ય જ નથી, સ્થિરસ્થાયી દ્રવ્ય છે. એટલે અનાદિ અનંત આત્માનું અસ્તિત્વ છે. મોક્ષની પ્રાપ્તિ થવાથી સાદી થઈ અને એ કાલ સ્થિતિ અનંત છે. એટલે સાદી અનંત કાલ સુધીની એમની સ્થિતિ રહી. એટલે પર્યાય કોની થઈ? આત્માની થઈ. આત્માએ શું કર્યું? એ વખતે જે શરીર છેલ્લે હતું એનું ઘન સ્વરૂપ કરવા માટે પ્રદેશોને સંકોચ્યા. કારણ કે હવે પછી ત્યાં ગયા પછી એક પણ આત્મ પ્રદેશમાં કોઈ હલન ચલન કંઈ કરવાનું નથી. ધન્યવાદ આપ. આત્મ પ્રદેશો જે છે એના પ્રદેશોમાં શું છે? સંકોચ વિકાસશીલ સ્વભાવ તો કાયમનો છે. તો સંકોચ વિકાસશીલ સ્વભાવ જે સ્વરૂપનું જેવું છે સમજાય એ તો કાયમ રહેવાનું જ છે. પણ હવે આત્માના પ્રદેશોમાં ક્યારેય પણ વિસ્તારે નહીં કરવાનું ને ક્યારેય સંકોચવાનું નહીં. કેમ કે જે આકાશ પ્રદેશ એમને ત્યાં અવગાહ્યો છે, રહ્યા ક્યાં છે? આકાશ પ્રદેશના આધારે. અને બીજો અધર્માસ્થી કાયનો આકાશ પ્રદેશ છે. એટલે અધર્માસ્થી કાયના આકાશ પ્રદેશના સાથે સંલગ્ન થઈને તો એ અને આકાશ પ્રદેશો અને ધર્માસ્થી કાયના તણે જે છે સમાંતર થઈને એક સરખા રહેલા છે. સમાંતર જેટલો જે આકાશ પ્રદેશ છે એ જ આકાશ પ્રદેશ છે ધર્માસ્તિકાય છે ને એ જ આકાશ પ્રદેશ છે અધર્માસ્તિકાય છે. એ જ પ્રદેશે હવે એમનો આત્મા આવીને રહ્યો. એટલે આ જે છે પોતે આકાશ પ્રદેશ હોય ને અહીંયા આજે આત્મા આવીને રહ્યો. હવે એને એ જ આકાશ પ્રદેશ માટે અનંતકાળ સુધી રહેવાનું છે. હવે જે બીજા કોઈ ત્યાં છે, આ બીજો આત્મા ત્યાં છે, તો એમ કે હું એમને મળવા જાઉં, થોડી વાત કરી આવું એમને મળીને ત્યાં જઈને. એટલે અહીંથી અહીંયા પાછું જે છે ક્ષેત્રાંતર ગમન કરે કે ના એમની બંને જે છે એક ઠેકાણે જઈને થોડાક મળી આવીએ, ઓળખાણ કાઢી દઈએ, વાત કરીએ, કેમ છો, મજામાં છો, તો કે એમને હવે પ્રયોજન જ નથી. આ પણ કેવલ જ્ઞાની કેવલ દર્શની છે, આ પણ કેવલ જ્ઞાની કેવલ દર્શની જ છે. એમને આની હાથે કોઈ ક્રિયા કરવા નથી, એમને આની હાથે કોઈ ક્રિયા કરવા નથી. હવે એમનું દેહની અવગાહના, એમની દેહની અવગાહના જે અહીંયા હતી એમાંથી જેટલા પ્રમાણમાં બંને કરવાના છે. 2/3 જે છે એમને સ્થાયી કરવાનું છે, 1/3 પોર્શન એમને કોમ્પેક્ટ કરવાનું છે. શું એટલું કોમ્પેક્ટ કરે એટલે ત્યાં આગળ એમના પ્રદેશો સ્થિર થઈ જાય. આટલી જ વિશેષતા છે. હવે એ એમને અવગાહન કર્યું એટલે કેટલા પ્રદેશો, આકાશ પ્રદેશ કેટલું રાખ્યું, શું કર્યું, એના આધારે સ્થિરત્વ આવ્યું. તો પોતાને એક આકાશ પ્રદેશ જે ત્યાં સ્થિર થઈ ગયું એનાથી બીજું આકાશ પ્રદેશ પણ સ્પર્શવાનું નથી. હવે બીજો આકાશ પ્રદેશ અહીંથી અહીંયા આ છે જ,
પણ એકથી બીજો આકાશ પ્રદેશ પણ સ્પર્શવા માટે એમને એટલી ગતિ કરવાની ને, એટલે ક્રિયા કરવાની ને. સ્થિર હવે તો હવે શું કરવા ક્રિયા કરવાની? હવે પ્રયોજન શું? આ આકાશ પ્રદેશ નથી ગમતું એટલે અહીંયા બેસવું છે. એટલે ગમો અણગામાં જેવો કોઈ કારક જે હતું એ મોહનીય કર્મ હતું, રતિ અરતિ ભાવ હતો. આપણને થાય કે અહીંયા બેસું કે અહીંયા બેસું, અહીંયા બેસીશ તો હવા નહીં આવે, અહીંયા બેસીશ તો હવા આવશે. આટલો ગમો અણગમો આપણે કરીએ. એ કોના કારણે? સૂક્ષ્મ લોભ મોહનીયની કર્મ પ્રકૃતિ હતી. તો એ 10મા ગુણસ્થાન કે જે બાકી હતી એ પૂરી કરી નાખી. હવે રાખવી જ નથી ને. સૂક્ષ્મ લોભની પણ એટલી કર્મ પ્રકૃતિ રાખવું અને રાખીને પાછી એટલી ક્રિયા કરવું હવે નહીં. હવે દેહને તો દેહ જ નથી, તો દેહની ક્રિયા કરવા માટે કોઈ આવશ્યકતા લાગતી જ નથી. તો શું કરવાનું? એટલે સ્થિરત્વ આવ્યું. હવે સ્થિરત્વ આવી ગયું એટલે એમની હવે બીજી કોઈ પર્યાય થવાની નથી. આકાશની પર્યાય જે આપણે રોજ કરતા હતા એ બંધ થઈ ગઈ. ધર્માસ્થી કાયની પર્યાય જે આપણે રોજ કરતા હતા એ બંધ થઈ ગઈ. અધર્માસ્થી કાયની પર્યાય જે રોજ આપણે કરતા હતા, અને રોજ કરતા હતા ત્યારે રોજ ઉત્પાદ વ્યયની પ્રક્રિયા થતી હતી. ઉત્પાદ વ્યય કર્યા વગર તો એ થાય એમ નથી. હવે એટલે પોતે જે છે ઉત્પાદ વ્યયની ક્રિયા જ બંધ કરી દીધી. એટલે પર્યાય સ્થિરત્વ આવ્યું. એ પર્યાય સ્થિરત્વ એમનું મોક્ષ છે. દ્રવ્ય સ્થિરત્વ શું આવ્યું? પોતે પોતાના પ્રદેશોને એટલા સ્થિર કરી લીધા. અને પર્યાય સ્થિરત્વ જે આવી ગયું કે હવે એક પણ પ્રદેશને હલનચલન કરવી નથી, એક પણ પ્રદેશમાં કોઈ રીતે એમને આકાશ પ્રદેશનો સ્પર્શ કરવું નથી. આટલો છે તો આટલો જ રહેવાનો છે. ખ્યાલ આવ્યો? હવે તમે આવ્યા, આ ઉંમરે તમે આવ્યા તો તમારી હાઈટ હવે વધવાની છે? નહીં વધે. એટલે હાઈટ વધે તો તમે એટલો આકાશ પ્રદેશ વધારે અવગાવો. બધું જ તમારે પેન્ટ શર્ટ બધા મોટા કરવા પડે. હવે એમાંનું તો કંઈ રહ્યું જ નહીં. જે ઉંમરે 18 વર્ષની ઉંમર સુધી હાઈટ વધવાની હતી વધી ગઈ. હવે કંઈ વધે એમે નથી ને હાઈટ ઘટે એમે નથી. એ પણ સ્થિરત્વ રહ્યું કે નહીં? દેહની પર્યાયમાં સ્થિરત્વ. હવે જાડા થાય કે પતલા થાય એટલું જ પર્યાયનો વિસ્તાર થશે. તો દેહને આત્માને પણ પોતાના પ્રદેશો એટલા જાડા થયા તો વિસ્તારવું પડે ને. હાઈટ નથી વિસ્તરવાની. એટલે હવે શરીરનું સ્થિરત્વ જેમ આવ્યું તો ત્યાં આગળ આત્માનું સ્થિરત્વ કેવું આવ્યું? આ દાખલો શેનો આપ્યો? 18 વર્ષની ઉંમરે જે હાઈટ શરીરની સ્થિર થઈ ગઈ. હવે આયુષ્ય તમારું 100 વર્ષનું હોય તો 18 થી લઈને 100 વર્ષની ઉંમર સુધી હવે શરીરની અવગાહના નહીં બદલાય તો આત્માના પ્રદેશો પણ એટલું અવગાહન નહીં બદલે. પણ કાલ ઉઠીને શરીરમાં વજન ઓછું વધતું થાય, એ વિસ્તાર વધે તો આત્માના પ્રદેશોએ પણ ઇલાસ્ટિસિટી પ્રમાણે એટલો વિસ્તાર વધારવો જ પડે. એક ગ્લાસમાં તમે પાણી લીધું અને બીજા ગ્લાસમાં નાખો. હવે આ ગ્લાસ કરતાં બીજું ગ્લાસ મોટું હોય, વધારે મોટું હોય તો આ પાણી કેટલા પ્રમાણમાં આવશે? બીજા ગ્લાસમાં અડધો પોણો ગ્લાસમાં ભરાઈ જશે. પણ બે ગ્લાસ સરખે સરખા માપના લો તો જેટલું એમાં આવ્યું છે એટલું બીજામાં આવશે. પણ એકથી બીજું, બીજાથી ત્રીજું, ત્રીજાથી નાનું, નાની મોટી સાઈઝ થશે એટલે અંદરના પાણીને ઓછા વધતા પ્રમાણમાં જે છે અવગાહન કરવું પડે. એ અવગાહન કોનું થાય? આકાશ પ્રદેશોનું થાય. તો હવે એમાં જે છે આ આત્માઓને તો કંઈ કરવાનું જ નથી રહ્યું. એટલે સ્વ આત્મ પ્રદેશોની સ્થિરતા એ એની સ્થિર સ્થાયી પર્યાય થઈ ગઈ. એ સ્થિર પર્યાય આવી. તો સ્થિર પર્યાયમાં હવે એમને જે છે કોઈ પ્રદેશોનું કંઈ પણ જે છે વધઘટ કંઈ કરવાની જ નથી રહી. હવે જે વધઘટ કરવાની જ નથી રહી એટલે પ્રદેશ સ્થિરત્વ આવ્યું.
હવે કેટલી રીતે એ આત્મા સિદ્ધ થયા? હવે દ્રવ્યથી સિદ્ધ, ક્ષેત્રથી સિદ્ધ, કાલથી સિદ્ધ, ભાવથી સિદ્ધ, ભવથી સિદ્ધ, ગુણથી સિદ્ધ, પર્યાયથી સિદ્ધ, કેટલી રીતે સિદ્ધ થયા? આ બધું હોમવર્ક કરજો, લખીને પછી તમે ઘટાડજો. બધી રીતે સ્થિર સિદ્ધત્વ કેમ ઘટે? કાલથી સિદ્ધ કેમ ઘટે? બધી જ રીતે ઘટાડવાના છે, દરેક રીતે. હવે એ જે છે જેટલા સિદ્ધત્વ એમાં ઘટાડશો એટલા પ્રમાણમાં તમારે જે છે પર્યાય પણ લાવવાની, ગુણ પણ લાવવાનું, દ્રવ્ય પણ લાવવાનું, ક્ષેત્રકાલ પણ લાવવાનું. બધા નયો બધી રીતે ગોઠવશો, નિક્ષેપો આવશે, નયો આવશે, એટલા પ્રકારનું સિદ્ધત્વ આવશે. પર્યાયથી સિદ્ધ એટલે અત્યારે મોક્ષમાં જતી વખતે જે દેહ એ પર્યાયથી સિદ્ધ. હવે આ કઈ પર્યાય થઈ? દેહ પર્યાયથી તમે સિદ્ધ કર્યો. આત્મ પ્રદેશોની પર્યાય પાછા દેહ કરતા પણ એક 1/3 ઓછું થયું. એનું શું? તો અહીંયા જે છે આ આકાશ પ્રદેશ છેલ્લું આવ્યું, પણ એમને એમની પર્યાય પ્રમાણે આકાશ પ્રદેશો કેટલા સ્પર્શ્યા? આ તો લોકાંત આવ્યો, પણ લોકાંતની અંદર નીચે એમને જે આકાશ પ્રદેશો સ્પર્શ્યા છે, આ આત્મા જે ત્યાં પહોંચ્યા એ હવે એમને જે છે કોઈએ આ પ્રમાણે જે છે અવગાહન કર્યું. અને આ પાર્શ્વનાથ ભગવાને જે છે પોતે શું કર્યું? હવે બેમાં ફરક શું દેખાય છે? તો આપણી બધાની શરીરની આની હાઈટ અત્યારે ઓછી છે, એમની હાઈટ આટલી વધારે છે, તો એ શરીર કેટલું અવગાન કરશે ને એમનું શરીર કેટલું, ને એમની હાઈટ વધારે છે તો એ કેટલું કરશે? તો કોણ બેઠા બેઠા પદ્માસનમાં મોક્ષે ગયા? કોઈએ સંથારો કરીને સૂતા ગયા. તો હવે જે સંથારો કરીને સૂતા ગયા તો એમને કેવી રીતે અવગાન કરવાનું રહ્યું? હવે એ સંથારો કરીને ગયા છે. 11 ગણધરો જે છે રાજગૃહ ઉપર સંથારો કરીને ગયા. હા, તો એમને શવાસનમાં, તો શરીર કયા ઢાંચામાં હતું? તમે પાણી વાટકીમાં લઈને ફ્રીજમાં મૂક્યું, બોટલમાં લઈને મૂક્યું, ગ્લાસમાં લઈને મૂક્યું, કે ટ્રેમાં કે થાળીમાં એમને એમ પાથરીને મૂક્યું? આ બરફ જોઈને આવી, લઈને આવી બરફ ત્યાંથી કેટલું? હવે એ જે રીતે થાળીમાં હતું એ પાણી એમને એમ થીજી ગયું, તો એ કેવી રીતે રહેશે? વાટકીમાં હતું એ થીજી ગયું, એ કેવી રીતે રહેશે? ગ્લાસમાં હતું એ થીજી ગયું, એ કેવી રીતે રહેશે? એમ દરેક આત્મા જે અહીંથી ગયા તો બધાના શરીરની અવગાના કઈ સરખી જ હોય એવો નિયમ તો નથી. હવે શરીર દરેકનું ઓછું વધતું પ્રમાણમાં જેવું હોય એમને એમના શરીર પ્રમાણે અવગાન કરવાનું, એમને એમના. તો આટલો ભાગ અહીંયા રાખ્યો છે ના ઇદારે, કેમ કે સિદ્ધશિલા તો ઘણી લાંબી છે. સિદ્ધશિલાને તો કોઈ અડવાનું એ નથી ને સ્પર્શવાનું એ નથી. કેમ નથી અડવાનું? તો કે પોતાને શરીર નથી તો બેસવાનું થોડી જ છે. ક્યાં થાકી ક્યાં બેસવું છે? એ કોના માટે? દેહધારી માટે છે. અશરીરી થયા એમને ક્યાં સવાલ છે? કોઈ સિદ્ધશિલાને અડવું નથી. અને આ લોકાંત ભાગથી સિદ્ધશિલાનું આતરું 12 યોજન છે. લોકાંત આવી ગયું અને ત્યાંથી નીચે જે છે 12 યોજનનું અંતર છે. અને એમની કાયા તો અવગાના તો અમુક 333 ધનુષ ફક્ત જે છે આદેશ્વર ભગવાન, બસ 500 ધનુષ વાલા જશે તો ને, પણ મહાવીર સ્વામી વાલા 72 ધનુષની કાયા, હાથની કાયા વાલા હતા. હા, ઉત્કૃષ્ટ. એટલે હવે એ 12 યોજન ક્યાં અને 333 ક્યાં રહ્યું? આટલો ભાગ રહ્યો. એ રહ્યું શેમાં રહ્યું છે? આકાશમાં રહ્યું છે.
जगन निरो समझी नहीं है कि जगन उत्कृष्ट हुआ जगन ने हाथ आतरिकाया बीजा तो कम भी हुए ना बीजा करने हाथ आतवण काल में चौथा आरा अंत में हाथ आतरिकाया महावीर स्वामी जेवी હવે એનાથી બીજે નાની કાયા વાલા કોઈ નહીં રહે यो ओजी हाथ हाथ છેલ્લે એ સાત હાથની અંદર હોય हाँ अंदर જે હોય તો સાત હાથ સુધી મેક્સિમમ તમે જગનને મેક્સિમમ સાત હાથની આવી ગઈ હવે એની અંદર જે ગયા તે ખ્યાલ આવ્યો એમને એ રીતે જ રહેવાનું રહ્યું ત્યાં આગળ કોઈને નહીં બદલાય તો એ જેટલા ગયા હોય એ બધાને આ જગ્યા આટલી છે 45 લાખ યોજનની એમાં અનંતાય રહેવાનું છે હાલો કાલે હોમવર્ક કરજો લખજો થોડો સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્ર ક્યું નહીં હે